આજે તો જામનગર જલપરી શો જોવા ગયા ને પતિદેવ ખોવાઈ ગયા। જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે એકદમ ડાગલા જેવા તૈયાર થઈ ગયા, નીકળી ગયા બાગડતે જામનગર જવા। આજે જામનગર જવાનું હતું અમારે જલપરીને જોવા। રસ્તામાં પતિદેવે ફાકી અને ચા પી લીધી। પતિદેવને ચાનો કાંટો ચડી ગયો ને એટલે પતિદેવે મૂકી ગાડીને એકદમ 100 ની સ્પીડમાં વહેતી। ભર તડકામાં નીકળ્યા ને તો ઢોરની ડમરી તો મારા મોઢા ઉપર જ ચડીને આવતી હતી। ઈ બધું દુઃખ સહન કરીને આપણે થઈ ગયા જામનગરમાં લેન્ડ। જામનગરમાં લેન્ડ થઈને પતિદેવને તો પેલા ચાનો કાંટો ચડાવવાનો ઈ તો તમને ખબર જ છે। જામનગરમાં નંદ કિશોરની ચાનો કાંટો ચડાવીને મારે ફોનનું કવર બદલાવાનું હતું તો પેલા આપણે એને બદલાવી નાખ્યું। આ બધા કામને આપણે સાઈડમાં રાખી હવે આપણે આપણા મેઇન કામ ઉપર ફોકસ કરી। તો અમે બે જામનગર ગયા હતા જલપરીનો શો જોવા। જલપરીનો શો જોવા ગયા ને ત્યાં તો માણસો જેમ કીડિયાનું ઉભરાણું હોય ને એમ માણસો તો હતું। જલપરી શો જોવા ગયા પણ એકે વિડીયોની ક્લિપ ન લેવાની કારણ કે ટ્રાફિક જ એટલો હતો। જલપરી શો જોઈને આપણે જામનગરના ફેમસ મુખવાસ વાળાને ત્યાંથી મુખવાસ લઈ લીધો। જલપરી શો માં તો કઈ ન મજા આવી એટલે મુખવાસ લઈને આપણે પેલા થોડો ઘણો નાસ્તો લેવાનો હતો। નાસ્તો તો લેવો પડશે ને, પછી પતિદેવ ભૂખા થઈ જાય એટલે ક્યારેક આપણે એને નાસ્તો સૂસી દેવા। જામનગરને ટાટા બાય બાય કરીને આપણે આપણી ઘરની હોટલ માનસી આવી ગયા। માનસી આવીને થોડુંક આપણે રિલેક્સ ફીલ કર્યું કારણ કે આજે જ્યાં જઈને અહીંયા ટ્રાફિક ને નગરું ટ્રાફિક જ હતું। આખો દિવસ તડકામાં રખડી અને હું અને પતિદેવ તો થોડીક વખત તો એસી ની ઠંડી હવા જ ખાધી, પછી નાસ્તાનો ઓર્ડર કર્યો। આજે તો ક્યાંય નીકળવા જેવું જ નહોતું કારણ કે જ્યાં જઈને ટ્રાફિક જ ભટકાતી હતી। આપણે માંડ સેન્ડવીચ નો વારો આવ્યો ને સેન્ડવીચ ખાઈને ત્યાંથી નીકળી ગયા આપણે। પતિદેવે નીકળતા પેલા મસાલાનો કાંટો ચડાવી લીધો। મસાલાનો કાંટો ચડે ને તો જ ગાડી હરખી હાલે, નકર ગાડી હરખી ન હાલે। એમ કરતા અમે બે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને હરખી પેટ પૂજા કરી। તો આજના મિની વ્લોગ ને મોર મિની વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, બાય બાય એન્ડ ટેક કેર।